Good morning, students. Welcome to Sankalp International School, Standard 10, Subject English SL. આપણું ચાલી રહ્યા હતા સપ્લિમેન્ટરી રીડર, જે બુકનું નામ છે બ્લેક બુક. એમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર જોઈ ગયા, ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર. હવે આપણે જોવા જઈ રહ્યા છે સેકન્ડ, ઓહ જલેબીઝ. ઓહ જલેબીઝ એટલે તમને ટાઇટલ ઉપરથી જ ખ્યાલ આવી ગયો હશે કે પાઠની અંદર શું હોવું જોઈએ. એક્ઝેક્ટલી જલેબીઝ. જલેબીઝ રિલેટેડ આ પાર્ટ છે. અને એ જલેબી રિલેટેડ કેવી રીતે છે તો આપણે શરૂ કરીએ આપણો પહેલો ભાગ ઓ જલેબીઝનો. ચલો. આઈ વોઝ ઇન ધ 5th સ્ટેન્ડર્ડ એટ ધ ગવર્મેન્ટ સ્કૂલ, એટલે કે હું ગવર્મેન્ટ સ્કૂલની અંદર 5મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો. વન ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ 4 રૂપીઝ ઇન માય પોકેટ ટુ પે ધ સ્કૂલ ફીસ. એક દિવસ હું મારા ખિસ્સાની અંદર સ્કૂલ ફી ભરવાના 5 રૂપિયા લઈને જઈ રહ્યો હતો. વેન આઈ ગોટ ધેર આઈ ફાઉન્ડ દેટ ધ ટીચર હુ કલેક્ટેડ ધ ફીસ. જ્યારે તે ત્યાં પહોંચ્યો, એટલે કે સ્કૂલે પહોંચ્યો, અને જે ટીચર ત્યાં ફી કલેક્ટ કરતા હતા, જેમનું નામ હતું માસ્ટર ગુલામ મોહમ્મદ, વોઝ ઓન લીવ. તે રજા ઉપર હતા. એનો કહેવાનો મતલબ એમ કે જ્યારે એ છોકરો સ્કૂલે ગયો ફી ભરવા માટે, જે ફી કલેક્ટ કરતા હતા એ ટીચર પાસે ગયો, ત્યારે એને ખબર પડી કે એ ટીચર તો એબસેન્ટ છે. એન્ડ સો ધ ફીઝ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે. અને એના કારણે ટીચર ગેરહાજર હોવાના કારણે ફી ક્યારે કલેક્ટ થવાની હતી? નેક્સ્ટ ડે, એટલે કે બીજા દિવસે. ઓલ થ્રુ ધ ડે ધ કોઈન સિમ્પલી સેટ ઇન માય પોકેટ. અને આખા દિવસ દરમિયાન એ જે કોઈન્સ હતા, ફીસ ભરવાના પૈસા, એ મારા પોકેટમાં રહ્યા. બટ વન્સ સ્કૂલ ગોટ ઓવર, પણ જ્યારે સ્કૂલ પૂરી થઈ ગઈ, એન્ડ આઈ વોઝ ઓન માય વે, અને એ ઘર તરફ જવા રસ્તામાં હતો, દે બિગેન ટુ સ્પીક, એટલે કે કોઈન બોલવા લાગ્યા. ઓલ રાઇટ, કોઈન્સ ડોન્ટ ટોક. હા ભાઈ હા, સિક્કાઓ વાત ના કરી શકે. દે જિંગલ ઓર ગો કનક કનક, એટલે કે સિક્કાઓ વાત ના કરી શકે પણ એકબીજા સાથે અથડાવાથી એક મધુર સંગીત છોડે છે, એને જિંગલ કહેવાય. અને ખનક ખનક એટલે બટ દેટ ડે દે એકચ્યુઅલી સ્પોક, પણ એ દિવસે તો ખરેખર તે બોલી ઉઠ્યા. વન કોઈન સેડ, એક સિક્કાએ કીધું, વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધ ફ્રેશ હોટ જલેબીઝ. એક સિક્કાએ એવું કીધું કે પેલી ગરમ ગરમા ગરમ અને તાજી જલેબી જોઈને શું વિચાર આવે છે? તો જલેબીઝ આર મેન્ટ ટુ બી ઇટન, તો જલેબી ખાવા માટે હોય છે. એન્ડ ઓનલી ધોઝ વિથ મની ઇન ધેર પોકેટ કેન ઇટ ધેમ, અને માત્ર તારા પોકેટમાં પડેલા પૈસા જ એને ખાવામાં મદદ કરી શકે છે. લુક હિયર યુ યોર 4 રૂપીઝ. જો અહીંયા તારે 4 રૂપિયા છે. આઈ સેડ ધેમ, જોયું. આઈ એમ ગુડ બોય, હું એક સારો છોકરો છું. ડોન્ટ મિસગાઈડ મી, એટલે મિસગાઈડ મતલબ ગેરમાર્ગે દોરનાર. ગાઈડનું અપોઝિટ મિસગાઈડ થાય, ધ્યાન રાખતા રહેજો. મી ઓર ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ, મને ગેરમાર્ગે ના દોરો, નહીં તો તમારા માટે સારું નહીં થાય. બિસાઇડ્સ યુ આર માય ફીઝ મની. બિસાઇડ્સ, આપણે હમણાં જ પ્રેપોઝિશનની અંદર બિસાઇડ્સનો ઉપયોગ શીખી ગયા કે તમે મારા ફી ભરવાના પૈસા છો. ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે, જો હું આજે તમને ખર્ચ કરી દઈશ, દેન હાઉ શેલ આઈ શો માય ફેસ ટુ માસ્ટર ગુલામ મોહમ્મદ ઇન સ્કૂલ ટુમોરો, તો હું મારું આ મોઢું ફી વગર માસ્ટર ગુલામ મોહમ્મદને આવતીકાલે કેવી રીતે બતાવીશ? ધ કોઈન્સ વેર સો કીન ઓન બિંગ સ્પેન્ડ, કે ભાઈ કોઈન્સની એટલી બધી તીવ્ર ઈચ્છા હતી તે કે ખર્ચ થઈ જાય. દે કેપ્ટર ધેર એટેમ્પ્સ, એમણે તેમનો પ્રયત્ન કરતા રહ્યા. ફાઇનલી આઈ રશ ટુ ધ શોપ, અને કંટાળીને અંતે એ જલેબીવાળા દુકાને ગયો. ટેરિફાઈડ, ભયભીત થઈને. આઈ વોઝ બટ ક્વિકલી આઈ ટોલ ધ હલવાઈ ટુ વે અ હોલ રૂપી વર્થ ઓફ જલેબીઝ, અને તેણે ફટાફટ જ સમય ગુમાવ્યા વગર એ કંદોઈ, હલવાઈ એટલે કંદોઈને કહી દીધું કે ભાઈ જલેબી આપો. ધ હલવાઈ ઓપન્ડ અપ અ હોલ ન્યૂઝપેપર એન્ડ હિપ્ડ, એટલે કે એણે ફટાફટ જ એક કાગળિયું ખોલ્યું અને એની અંદર જલેબીનો ઢગલો થઈ ગયો. અ પીલ ઓફ જલેબીઝ ઓન ઇટ, અને જલેબીનો ઢગલો મૂકી દીધો. ચલો, આ પેરેગ્રાફ ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈ લઈએ.
વેર ડીડ ધ બોય સ્ટડી ઇન વિચ સ્ટેન્ડર્ડ, કે ભાઈ છોકરો ક્યાં ભણતો હતો અને કયા ધોરણમાં. તો ધ બોય સ્ટડીડ ઇન ધ 5th સ્ટેન્ડર્ડ ઇન ગવર્મેન્ટ સ્કૂલ. પેરેગ્રાફની પહેલી જ લાઈન છે. વાય ડીડ ધ બોય ગો વિથ 4 રૂપીઝ ટુ ધ સ્કૂલ. બોય સ્કૂલે 4 રૂપિયા લઈને કેમ ગયો હતો? તો વાયથી પ્રશ્ન પૂછ્યો છે, તો જવાબમાં આપણે બીકોઝનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો ટુનો ઉપયોગ કરીને પણ જોડી શકીએ છીએ. ધ બોય, અહીંયા ગો છે અને આગળ ડીડ છે, તો ડીડ નીકળી જશે અને ગોનું શું થઈ જશે? વેન્ટ. તો ધ બોય વેન્ટ વિથ 4 રૂપીઝ ટુ ધ સ્કૂલ ટુ પે હિઝ ફી. એ સ્કૂલે 4 રૂપિયા લઈને એટલા માટે ગયો હતો કારણ કે તેને ફી ભરવાની હતી. ધ ફીઝ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે બીકોઝ, આ તો વાક્ય જ પૂરું કરવાનું છે એટલે પેરેગ્રાફની અંદરથી ઇઝીલી શોધીને તમે લખી શકશો કે ધ ફીઝ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે બીકોઝ ધ ટીચર હુ કલેક્ટેડ ધ ફીઝ માસ્ટર ગુલામ મોહમ્મદ વોઝ ઓન લીવ. કે ભાઈ જે બીજે દિવસે ફી એટલા માટે ભરવાની હતી કારણ કે જે ટીચર ફી કલેક્ટ કરતા હતા એ છુટ્ટી ઉપર હતા, એટલે કે રજા ઉપર હતા. 4th વન, વોટ ડીડ અ કોઈન ટેલ ધ બોય. એક સિક્કાએ બાળકને શું કહ્યું? તો અ કોઈન ટોલ ધ બોય દેટ જલેબીઝ વેર મેન્ટ ટુ બી ઇટન એન્ડ ઓનલી ધોઝ વિથ મની ઇન ધેર પોકેટ્સ કુડ એટ ધેમ. એણે એવું કીધું કે જલેબી ખાવા માટે જ બની હોય અને માત્ર તારા ખિસ્સામાં રહેલા પૈસાથી જ તેને લાવીને ખાઈ શકાશે. વોટ ડીડ ધ બોય વોન ધ કોઇન્સ. બાળકે, જે છોકરો હતો એણે કોઈનને શું ચેતવણી આપી? ધ બોય વોન ધ કોઇન્સ દેટ હી વોઝ ગુડ બોય. એને કહ્યું કે તે સારો છોકરો છે. એન્ડ દે શુડ નોટ મિસગાઈડ હિમ. અને તેને સારો છોકરો હોવાથી ગેરમાર્ગે દોરવો જોઈએ નહીં. ઓર ઇટ વોન્ટ બી ગુડ ફોર ધેમ. નહીંતર તે તેમના માટે સારું નથી. 6th વન, હાઉ મેની રૂપીઝ વર્થ ઓફ જલેબીઝ ડીડ ધ બોય બાય ધ ફર્સ્ટ ટાઈમ. પહેલી વાર બાળકે કેટલા રૂપિયાની જલેબી ખરીદી? ધ બોય બોટ જલેબીઝ વર્થ 1 રૂપીઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. બાળકે પહેલાં 1 રૂપિયાની જલેબી ખરીદી. અહીંયા 1 રૂપિયાનો જિક્ર નથી કર્યો, પણ તમારા માટે, તમને સમજાવવા માટે કહી દઈએ કે અહીંયા શેનો જિક્ર કર્યો છે? હોલ રૂપી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા હલવાઈ ટુ વે અ હોલ રૂપી વર્થ ઓફ જલેબીઝ. હોલ રૂપીઝ મતલબ 1 રૂપીઝ. ઓકે, તો આ સાથે તમારો આજનો જે પહેલો ભાગ છે ઓ જલેબીઝનો અહીં પૂરો થાય છે. આવતીકાલે આપણે બીજા ભાગ સાથે મળીશું. અસ્તુ.